જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું. આપણે આવી ગઈ સરસ મજાનો નેક્સ્ટ બ્લોગ લઈને, તો તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા સરસ મજાના બ્લોગમાં. તો ગાઈસ, બહુ તડકો પડે છે અને આવી ગયા છીએ આપણે વાડીએ. તો વાડીએ તમે જોઈ શકો છો, વરવણા ચાલુ છે, ખપાળી ચાલુ છે, અમારા પપ્પા હાકે છે. અને સામે જો કુંડી છે ને, તો ત્યાં જો પાણી આવે છે. અને પવન એવો પવન તો કઈ બહુ છે નહીં, પણ આ જો આમાં નથી વાવવાનું, કારણ કે પાણી વગર તો ન હાલે. તો એવું છે, આ એમનામ પડ્યું છે ખાલી. અને છે, અને અહીંયા નીચે જો આવી રીતના છે. અને કઈ અહીંયા પેલા છે ને, અહીંયા આવતા ને, જો હા મેં મોટા પાણીની ટાંકા કરી લીધી વાડી, મોટો પાણીનો ટાંકો કરી લીધો છે, ઈ તમે જોઈ શકો છો. અને પેલા આવતા ને ગઈસ, આ રહી ને બધા ઝાડવા કાપેલા, ઈ નદી છે. તો હાલો, ઈ હું તમને આગળ આગળ બતાવું. અને આપણે આજે આવી ગયા છીએ વાડીએ. તો વાડીએ આવ્યા છીએ આટો મારવા સ્પેશિયલી, પણ તડકો બહુ ભૂકા કાઢી એવો તડકો છે. તો જો જનાવર કેવા બોલે દીધો ચીના ચીના જનાવર બધા બોલે છે. વાડીએ ને વાડી મોજ આવી છે ને, વાદળા જો આવા થઈ ગયા છે. અને વાડીએ પોગી ગયા છે. તો હાલો, નદી બતાવું ને આંબાઈ બતાવું, કેરી બતાવું. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને સુંદરી તો નહીં કાઢું, કારણ કે તડકું બહુ લાગે છે. અને થોડાક આમાં છે ને બળતણી ફરી લેવાની છે, એટલા માટે આપણે આવ્યા છીએ. તો નદી બતાવું હાલો તમને. જો અહીંયા નજીક પોગી ગયા આપણે. જો આ છે ને, બહુ ઝાડવા હતા, બહુ ઝાડવા હતા. એ ઝાડવા કાઢી નાખ્યા છે ને, આ જો અંદર નદી દેખાય છે. જો હા, દેખાતી જ રહી. તો જો આવા ઝાડવા હતા સામે, જો તેમ કેવા મસ્ત મસ્ત પાળા કરી નાખ્યા છે. જો આ નદી જોઈ લ્યો છે, નદી તો અત્યારે ખાલી ખમ ભરી છે, નહીં આવી રીતના છે. ઊંડી ઊંડી ના જો આંબા રહ્યા, તો આંબા જો છે ને કેરી આ રહ્યા કેરી આવી ગઈ. હા, ટીંગાઈ ઘણી બધી કેરી આવી ગઈ છે. હજી આગળ બતાવું. હવે હું છે ને નજીકથી બતાવું તમને. આ આંબામાં ઘણી કેરી છે, આ આંબામાં ઘણી બધી કેરી છે. તો આ આંબામાં જો આવી છે, જોઈ લો છે ને ઝૂમે ઝૂમે. જો આ જો નફરીસ કેરી લટકી. આ આંબો આખો ભર્યો છે ઉપર ને, જો છે ને આમાં ઘણી કેરી આવી ગઈ. તો હાલો, અહીંથી નથી બતાવી દઉં. અહીંથી નથી બહુ સરસ દેખાય છે ને, અહીંયા કેરી લટકે. અને આવા થોડાક બળતણ છે ને, તો ઈ લેવાના છે. મારી મમ્મી આમ હોરે છે. મેં કીધું થોડીક ક્લિપ લઈ લઉં, તમને બધાને બતાવી દઉં બ્લોગમાં. આ રીતના જો અહીંયા કેરી છે. આ નદી રહી, જોઈ શકો છો ઊંડી. ઉકેરી નાખીશ નદી ઘણી. જો નદીમાં નકરા બળતણ ને એવું જ બધું પડ્યું છે. તો આ ઊંડી નદી છે, આ ગામમાંથી નીકળે ને જાય ક્યાંય, આમ કોને ખબર ક્યાં જતી હોય એ તો નક્કી નથી, પણ તમે જોઈ શકો છો નદી. હાલો, હવે હું થોડા થોડું કામ કરાવું. અને આંબામાં કેરી લૂંબે ઝૂંબે આવી, ક્યાંક પડું નહીં હું. અને ખેતર આવા ખાલી ખમ છે અત્યારે. તો કઈ જા કેરી ખાવી હોય તો આવું. આવી આવી કેરી છે, ફળ સારું એવું છે આ આંબામાં. જો આને અડાય નહીં, કારણ કે રાખ ચડેલી હોય, એટલે આને અડવાની ન હોય. તો જોઈ શકો છો, જોઈ લો આખો આંબો જ ભર્યો છે, એટલે આની કઈ વાત જ નહીં કરવાની આપણે. તો છે ને આગળ જાઉં છું ને આગળ હજી બતાવી દઉં તમને. આંબામાંથી થઈ છે, હાલવું પડશે એવું. આવા થડિયા છે જો, અને આવી રીતના છે ને વાવેલા છે આંબા સોહરવા. નકરા જ આંબા વાવ્યા છે, નકરી કેરીઓ આવી ગઈ છે. આવી હોય તો આવી જાય. જો કેરીઓ જો નદીમાં કેટલી વહી જાય વાવાઝોડું હોય ને. આ કેરી ખાવી કોને મોઢામાં પાણી આવી ગયું કેજો જરા. અને અહીંયા જો વાડીએ સોડાવું પીધી હોય ને, તો એને બાટલીઓ અહીં નાખી દીધી છે. આમાંય ઘણો ફળ આવ્યો શું આંબામાં. આમ ખેતર છે, અને ત્યાંથી પછી આ જગ્યા વધી હોય ને નદીને કાંઠાની જગ્યા, તો એમાં જો આ નદી છે ને, આમાં કાંઠો ઘણો હારો કરી નાખ્યો નદીનો.
કારણ કે બહુ છે ને આમાં બહુ ઝાડવા હતા, તો એ સારું થઈ ગયું, કાપી અને કમ્પ્લીટ કરી નાખ્યું ઈ. જો હજી આગળ જાઉં હજી બતાવું આગળ. આંબામાં પાયો સારો આવ્યો છે, તો વાંધો નથી. અહીંયા સેલો આંબો છે આવડો, આ સેલા આંબામાં ઘણી કેરી આવી ગઈ છે. જો છે ને ઘણી બધી કેરી, મોટા આંબા હોય જાજા વર્ષના હોય એટલે ફળ હોય જ તે આમાં. અહીંયા રહ્યું જો છે ને, તો આવી રીતના છે. અહીંયા વાડી, અહીંયા આંબા વાવેલા છે, અને આ શીકુડી છે, તો શીકુમાં હજી ફૂલ આવે છે, બહુ કઈ તે નહીં. જો અહીંયા ફૂલ રહ્યા, બતાવી દઉં તમને. ફૂલ હમણાં હું જોઈ ગઈ હતી, જો આ રહ્યા દેખાય, તો એવા ફૂલ આવ્યા છે શીકુડીમાં. અને આગળ જો આ બધા જનાવર ખાઈ ગયા હોય, જો છે ને કેરી એટલી પડ્યું ખાલી. નદી એવી સરસ છે, જે દી આ ભરેલી હોય ને તેવી તો બહુ મજા આવે. તો ગાઈઝ આવી રીતના છે ને, આપણે જો આમાં થઈ અને આવી રીતના આવી ગયા છે આ સાઈડ, જોઈ શકો છો. આ નદી સોખી દેખાય. હવે જો અહીંથી કેટલી ઊંડી છે, જો છે ને ગાઈઝ, આવી રીતના છે. જો આવી ઊંડી નદી છે. આમાં તો હાવજડા ને હેંજડિયું કરતા હોય, ભાઈ હોય રાત્રે, નેકી ન હોય, તો જોઈ શકો છો. અને બધા ઝાડવા છે ને કાપી નાખ્યા છે, ને આવું થઈ ગયું છે. અને આ બધા બાળીને જો સરસ મજાનું કરી નાખ્યું છે. નકર તો બહુ એટલે બહુ જ હામી વાડી રહી ને ઈ ન દેખાતી. એને બદલે હવે સારું છે, આ બધું કાપીને કમ્પ્લીટ કરી નાખ્યું છે, એટલે સારું કરી નાખ્યું છે, એટલે દેખાય છે. તો જો અહીંયા ઊંધી હતું આવું બધું, અને આ ખેતર છે. તો ગઈ હવે છે ને હું થોડીક મદદ કરાવું, અને પછી તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હજી તમને બધું બતાવીશ. સ્પેશિયલી મેં કીધું થોડીક વાર નદી બતાવી દો, અને બ્લોગ આજ વાડીનું શૂટ કરી લો. ટીટોળી જો છે ને કેવી કલબલાટ કરે છે, અમને ભાળી ગયું ને એટલે હો. જો 2-3 છે, કઈ નક્કી ન હોય આમાં હું ભાળતી હોય, અમને ભાળીને એવું હોય. તો હાલો આગળ મળીએ પાછા. તો ગાઈસ જો અત્યારે આપણે કેરી ખાઈ લીધી છે, મજા આવી ગઈ હો. મસ્ત કણસ ચડેલી છે ને, ખાવા મજા આવી ગઈ, પૂર કરીને ખાઈ ગઈ. આવો તડકો છે ને, તો હાલો તમારે ખાવી હોય તો આવો, અને આખા આંબા પીડા ખાવી હોય તો આવી જજો. હવે આને નદી છે ને નદીમાં ફેંકવાની, રોજો નદી નહીં. તો ગાઈસ આવું છે, અને થોડુંક વાતાવરણ સારું થયું છે અત્યારે, ઠંડો થોડુંક થયો છે, લુક આવું છે. હાલો મળીએ પાછા. તો ગાઈસ બહુ તડકો લાગ્યો ને બહુ જ ગરમી થાય, અને આવું વાતાવરણ થઈ ગયું છે. હવા 5 થઈ ગયા છે, ને આ વાદળા તો જો કેવા થઈ ગયા છે વાદળા. અને અહીંયા જો હા સુખી નથી દેખાય. તો ગાઈસ તમે જોઈ શકો છો, નદી હાવ ચોખ્ખી નદી દેખાય છે. નદીમાં પાણી નથી. તો ગાઈસ એવું છે, આવડી મોટી નદી હોય ને કેમ પાણી હોય? કારણ કે ઉનાળો રહ્યો એટલે સારું પાણી ખેંચાય જ જાય. વાવેતર તો માંડ થોડા દાદા, તો એવું છે ગાઈસ ને. તમે પેલા આમાં જોઈ ગયા હોય ને ગાઈસ, એટલા બધા ઝાડવા હતા ને, એને બદલે અત્યારે સામે વાડી પણ દેખાવા મળી. અને સામે જો મોટો ખીજડો દેખાય છે ને, જરીક ઝૂમ કરીને બતાવી દઉં. જો આ ખીજડો દેખાય, ખીજડો હોય કે પછી ખબર નહીં શું છે, પણ ત્યાં છે ને શીતળામાનું મંદિર છે, જો દેખાય છે. તો જો એ નથી લીધું, ઝૂમ કરીને જોયું. અને આવી નદી છે, આવ્યા હતા વાડીએ. તો હવે હવા 5 જેવું થઈ ગયું છે, જો કાંટા ઉગાઈ ગયા છે. હવા 5 જેવું થઈ ગયું છે ને, તો હવે આપણે જઈએ છીએ ઘેરે. તો હાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. રસ્તામાં હેલા જઈશ ને વસ્તુ બતાવી દઈશ, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. મળીએ પાછા. તો ગાઈસ હું છે ને સામે એમ હાલી જતી હતી ને, તો છે ને હાલા ગઈ આગળ. સામે આંબા છે, તો ત્યાં કેવું મસ્ત રિઝલ્ટ આવે છે. તો જો આ કેરી જોઈને કોને મોઢામાં પાણી આવી ગયું. તો હું આમ હાલી જતી હતી ને, તો આગળ જઈને તો આવી જો કેરી પડી હતી. તો છે ને ગાઈસ તમારે ખાવી હોય તો આવી જાવ. મને તો મારા એક ભાગની જડી ગઈ છે. મજા આવે કેરી ખાવાની. વાડીએ તો બહુ મજા આવે. તો આવી જાવ કેરી. આપણે વાડીએથી છે ને બસ સ્ટેન્ડે નીકળી ગયા છીએ. અને જો ઢોર આગાઉ જો કેવી હામી આવી ગયા છે, જાય છે ને ઘર.
ચાલો ખરા ગાઈસ, બીક લાગે મને ઢોરથી બહુ. તો ફાઇનલી ગાઈસ આપણે વાડીએથી ઘરે વહી આવ્યા છીએ અને હવે છે ને ઘરનું કામ બધું કરી નાખ્યું અને હવે છે ને 6 વાગી ગયા છે તો રસોઈ પાણીનું કામ પણ આપણે ચાલુ કરી દીધું છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આજે રસોઈ પાણીમાં શું બને છે શું નહીં એ બધું તમને એટલું છે બતાવીશ અને જે નાવા જવાનું બાકી છે કામે સરસ મજાનું થઈ ગયું છે આપણે જો. તો હાલો ગાઈસ હવે મસ્ત એવી રસોઈ પાણી બની. ગાઈસ આપણે જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણે બનાવી નાખ્યા છે મસ્ત મસ્ત ટેસ્ટી એવા ઘૂઘરા ખાવાનું મન થયું તો બનાવી નાખ્યું છે સરસ મજાના. એટલે અંધારું છે ને એટલે આવા દેખાય. તો તમારે ખાવું હોય તો આવી જાવ સરસ મજાના. અને સોસ લઈ લીધો છો ચટણી સાથે અને સોસ સાથે મસ્ત લાગે સોસ ખાવીને. તો ફાઇનલી ગાઈસ આપણે જમી લીધું છે. જમીને ક્યારના નવરા થઈ ગયા ને અત્યારે 10 સાડા 10 જેવું થયું છે. તો ગાઈસ જમીને નવરા થઈ ગયા છીએ. હવે આપણે પથારીનું બધું કામ આપણું કમ્પ્લીટ કરી નાખ્યું છે. વાસણ કરી નાખ્યા છે. તો કરી દઈએ છીએ આપણે અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકા.